जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स ધ કી ઓફ સક્સેસ। જય માતાજી વિદ્યાર્થીઓ, અગાઉના સેશનમાં આપણે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ જોયો। હવે આજે આપણે એક સ્પેશિયલ ભાગ જોવાના છે જેની અંદર દ્વિતીય કક્ષાનું વિકલન ફળ અથવા દ્વિતીય વિકલન ફળની આપણે વાત કરવાના છીએ। આગળ જ્યારે આપણે વાત કરી હતી મિત્રો, y નું x ની સાપેક્ષ વિકલન કરો એટલે dy by dx, એટલે કે કારક લાગે d by dx, જેનો બીજા સંકેતમાં આપણે f' કહેતા હતા। હવે જ્યારે જો વિકલનની પ્રક્રિયા ફરીથી કરવામાં આવે એટલે એ જ કારક જો બીજી વાર લગાડવામાં આવે મિત્રો, તો બે વાર કારક લાગે ત્યારે d એટલે એને કહેવાશે d², નીચે dx એટલે નીચે થશે dx², y તો એ આગળ જ લખીએ છીએ એટલે d²y by dx², એનો પ્રથમ સંકેત છે। જ્યારે બીજા સંકેતમાં લખવું હોય તો f'' લખાય છે, જેમાં બીજું કંઈ નહીં। ફરીથી આપણે એ જ રીતે કારક લગાડીએ એટલે એકની એક પ્રક્રિયા જો બે વાર કરવામાં આવે તો ત્યારે આપણને દ્વિતીય વિકલન ફળ મળે છે। વ્યાખ્યામાં બીજું કંઈ જ નથી, y બરાબર fx હોય, dy by dx અથવા તો f' ને પ્રથમ કક્ષાનું વિકલિત અથવા વિકલન ફળ કહીએ તો વિધેયના પ્રથમ ક્રમના વિકલિતના વિકલિતને, એટલે બીજી વાર જો એ જ વિકલનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારબાદ જે વિકલન ફળ મળે અથવા વિકલિત મળે તો ત્યારે તેને આપણે કહીએ છીએ દ્વિતીય વિકલન ફળ, દ્વિતીય કક્ષાનું વિકલન ફળ અથવા દ્વિતીય ક્રમનું વિકલિત, જેને સંકેતમાં જે સમજાવ્યું મેં પહેલા જ એ જ રીતે રજૂ કરાય છે d²y by dx², બે વાર કારકની પ્રક્રિયા થશે અથવા f''. તો આજના નાનકડા સેશનમાં આપણે આ બીજું વિકલન ફળ કઈ રીતે મેળવી શકાય તેના સાથે સંલગ્ન 2-3 દાખલા અને એક અગત્યનું ઉદાહરણ જોવાના છીએ। તો જોઈ લઈએ પહેલો દાખલો। સૌથી પહેલા તો પ્રશ્નમાં જોઈ લેવાનું, ડબલ' આપ્યું છે એટલે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ। પહેલું કામ કરવાનું છે વિધેય તૈયાર કરવાનું મિત્રો। વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, ચતુર્થ મૂળ, જ્યારે પણ કોઈ પણ મૂળ આપેલું હોય, વર્ગમૂળ હોય તો મિત્રો આપણે x ની ઉપર અડધી ઘાત લખીએ છીએ, જો ઘનમૂળ આપ્યું હોય તો આપણે x ની ઉપર 1/3 ઘાત લખીએ છીએ। એ જ રીતે કોઈ પણ અંદર આંકડો આપ્યો હોય તો x ની ઉપર હંમેશા 1 કરીને ઘાત લખવામાં આવે છે, એટલે અહીંયા પહેલા તો આપણે x ની આની ઉપર લખીશું 1/4 ઘાત। પહેલી કક્ષાનું વિકલન ફળ શોધીએ એટલે કે કારક લગાડીએ મિત્રો, લખીને બતાવું છું, આમાં સીધું તમે કામ કરી શકો કારણ વિભાગ સી માં પૂછેલો દાખલો છે આ। સીધું વિકલન ફળ કરી શકાય। x ની n ઘાત હોય તો આપણું સૂત્ર યાદ હશે આપણને, ફરી યાદ કરાવી દઉં તમને અહીંયા। x ની n ઘાત હોય તો આપણે લખીએ છીએ nx⁻n−1, જે ઘાત હોય આગળ ઉતારી દેવાની, એમાંથી એક બાદ કરી દેવાના, જે ઘાત હોય આગળ ઉતારી દેવાનું, એટલે કે 1/4, અને જે ઘાત હોય એમાંથી એક બાદ કરી દેવાના, x તો x જ રહેશે। તો સાદું રૂપ આપીએ તો આ થશે 1/4, x ની આનું લસા લઈ લઈએ, 4 × 4, 1 - 4 એટલે આ થશે -3/4। તો આપણું પ્રથમ કક્ષાનું મિત્રો વિકલન ફળ તૈયાર થઈ ગયું છે। હવે બીજા કક્ષાના વિકલન ફળ માટે આગળ વધીએ આપણે, તો એની પ્રક્રિયા કરવી છે। તો ફરી પાછો કારક લગાડીશું। કારક તમને પહેલી વાર છે એટલે હું લખીને બતાવું છું। d by dx આપણે આમ કારક લગાડીએ, 1/4 x ની -3/4 ઘાત, જે અચળાંક છે એને બહાર લખી દઈએ, તમે સીધું વિકલન કરી શકશો। પ્રથમ દાખલો છે એટલે હું આ ઘાતમાં ફેરવીને સમજાવું છું તમને। અહીંયા આપણે ફરી આ જ સૂત્ર વાપરીશું, nx⁻n−1 એટલે 1/4, જે ઘાત આપેલી હોય આગળ ઉતારવામાં આવે છે એટલે કે -3/4, અને તે ઘાતમાંથી એક બાદ કરવામાં આવે છે એટલે nx⁻n−1। એ હિસાબથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આગળ લઈ જઈએ તો 1/4 -3/4, x ની અહીંયા ફરી લસા લેશો, 4 × 4, -4, પણ આગળ -3 છે એટલે થશે -7/4। આનું સાદુરૂપ આવી દઈએ, 3 × 3 -4 × 4 16 અને x ની -7/4। તો આપણું બીજી કક્ષાનું વિકલન ફળ આપણે કહી શકીએ છીએ આ જે જવાબ મળે છે તે થાય। અને સાથે જો તમારે આને આગળ સાદુરૂપ આપવું હોય, હજુ ઘાતને પછી ફરી પાછી ફેરવવી હોય તો માઇનસ છે, ઘાત હંમેશા નીચે લઈ જાઓ તો ઘાત પ્લસ થતી હોય અને નીચેથી ઉપર લઈ જાઓ તો ઘાત માઇનસ થાય, એટલે એ હિસાબથી જો તમારે આનું ફેરવવું હોય, સાદુરૂપ આપવું હોય તો આ બીજો જવાબ આ રીતે પણ લખી શકાશે, -3/16 -7/4 છે, એને નીચે લઈ જાઓ એટલે ઘાત થશે +7/4। તો મિત્રો પહેલો દાખલો જે છે એમાં ઘાતનું થોડું સ્વરૂપ ફેરવવાનું રહેશે।
અઘરું નથી, પણ આ ઘાતવાળો ભાગ ખાસ ધ્યાન રાખજો. મેં તમને જે આગળ પણ સમજાવ્યું તે જ. બરાબર, આગળ વધી. હવે નેક્સ્ટ દાખલામાં કીધું છે, આવું આપણે પ્રથમ કક્ષાના વિકલનફળ માટે પણ જોઈ ચૂક્યા છીએ. વિકલન શોધ્યા પછી શૂન્ય મૂકવાનું છે. હવે આની અંદર આપણે સીધી પ્રક્રિયા કરીશું. આમાં હું કારક લગાડીને બતાવીશ નહીં. 4 ઘાત છે તો એનું વિકલન થશે 4x ની 3 ઘાત. ચોગડો એમને એમ રહેશે. જે x વાળી ઘાત છે એનું 3x નો વર્ગ થશે, પ્લસ અહીંયા 3 એમના એમ રહેશે. x² નું વિકલન 2x ની 1 ઘાત. 1 ઘાત આપણે લખતા નથી. પ્લસ x છે તો x નું વિકલન 1 થશે, અને છેલ્લે 1 છે તો 1 નું વિકલન ફળ 0 થશે. મિત્રો 2 જ માર્કનો દાખલો છે, તમે સીધું આ રીતે વિકલન કરશો તો ચાલશે. એટલે -12x² વત્તા 3 દુ 6x વત્તા 1. તો આ આપણને મળ્યું છે પ્રથમ કક્ષાનું વિકલનફળ, પ્રથમ વિકલિત. બીજું વિકલિત મેળવવું હોય તો ફરી એ જ પ્રક્રિયા કરવાની રહેશે. f'(x) ફરી 4 એમના એમ, x ની ઘન છે એનું 3x નો વર્ગ, 2x 6 અચળાંક, x નું વિકલનફળ 1. છેલ્લે જે પણ આંકડો હોય, એકલો આંકડો હોય તો એનું વિકલન 0 થશે. તો મિત્રો આપણને આ દ્વિતીય કક્ષાનું વિકલનફળ પણ મળી ગયું, 12x² ઓછા 24x વત્તા 6. હવે પ્રશ્નની અંદર આપણને કહેવામાં આવ્યું છે f' શૂન્ય. ક્યાં શૂન્ય દેખાય છે? તો x ની જગ્યાએ. એટલે x બરાબર 0 મૂકતા કરવાનું કશું જ નથી. f' શૂન્ય, જ્યાં જ્યાં x છે ત્યાં શૂન્ય મૂકી દેવાનો, એટલે એ વિભાગો શૂન્ય થઈ જશે. વચ્ચે ખાલી, અંતે ખાલી 6. એટલે પ્રશ્નના જવાબની અંદર આપણે કહી શકીએ છીએ કે f' શૂન્ય, એનું મૂલ્ય આપણને છેલ્લે શું મળશે? 6 મળશે. પ્રક્રિયા સરળ છે, જેનો ઉપયોગ આગળના સેશનમાં જ્યારે મહત્તમ કિંમત લઘુત્તમ કિંમત વાળો ભાગ જોઈશું ત્યાં દ્વિતીય કક્ષાના વિકલનફળની પણ એટલી જ જરૂર પડવાની છે. મિત્રો આગળ વધીએ. વિભાગ સી નો એક ઓર દાખલા નંબર 19, જે મેં હમણાં તમને કરાવ્યો વર્ગમૂળમાં સમજાવ્યું હતું, એ જ ભાગનો ઉપયોગ કરીશું, પણ થોડું એક સ્ટેપ આગળ જઈશું. વર્ગમૂળ એટલે અડધી ઘાત લખાય, નીચે વર્ગમૂળ છે તો નીચે પણ અડધી ઘાત લખાય, પણ જ્યારે વિકલન કરવું હોય ત્યારે x ઉપર લઈ આવવાનો. એટલે જે પ્રક્રિયા હમણાં મેં સમજાવી હતી એ તમને હવે વધારે ડિટેલમાં ક્લિયર કરાવીશ. જો ઘાતને ઉપર લઈ જાઓ તો એ ધનમાંથી ઋણ થઈ જશે. એટલે આ આપણું જે છે વિધેય હવે તૈયાર થયું. હવે બંને ઉપર કારક લગાડીએ, dy/dx. આમાં હું કારક લગાડીને બતાવું છું, જેથી તમને સૂત્ર મૂક્યા પછી ખ્યાલ આવે. તો આની અંદર જે ઘાત હોય આગળ લઈ આવવાની, n(x)(n-1). અહીંયા એ જ રીતે n-1/2 છે, x(-1/2) -1. એટલે લસા લઈએ તો આ જે છે 2 × 2 -2 થશે. ઉપર આગળ 1 છે, 1 - 2 એટલે -1/2. જો આપણને ન ફાવે તો સાદુરૂપ સાઈડમાં રફમાં આપી લેવાનું. પ્લસ માઇનસ છે તો એને અહીંયા માઇનસ કરીશું. આ ખાસ ધ્યાન રાખજો, આ ઋણ હતું આગળ, જો તમને કન્ફ્યુઝન ના થાય એટલે મેં માઇનસ કરી દીધું વ્યવસ્થિત. x(-3/2). બરાબર. આ આપણું પ્રથમ કક્ષાનું વિકલનફળ તૈયાર. ફરી પ્રક્રિયા કરવાની થશે, d²y/dx². મિત્રો હવે હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં છું. 1/2 આપણે બહાર લઈ લઈએ, કારક હજુ લખીને બતાવું છું, આ ખ્યાલ આવે એટલા માટે. x(-1/2) માઇનસ છે અહીંયા, -1/2. આમાં પણ હું કારક લખીને બતાવું છું, d/dx. x(, અહીંયા છે -3/2. ફરી જોઈ લેજો મિત્રો, કારક છે એક x વાળા વિધેય ઉપર આપણે લગાડી રહ્યા છીએ અહીંયા. બરાબર. ફરી પ્રક્રિયા એની જ કરવાની છે. થોડું જટિલતા માઇનસ નિશાનીના લીધે હોઈ શકે છે, પણ સાવચેતી રાખો તો પ્રોબ્લેમ નહીં થાય. n(x)(n-1). અહીંયા પણ n એટલે -3/2, x(-3/2) -1. -1/4. x ની અહીંયા લસા લેશો તમે, 2 × 2 અને 1 3, તો -3/2. બાજુમાં અહીંયા ધ્યાન રાખજો, માઇનસ પ્લસ 3/4. x ની 2 × 2 અને 3 -5/2. એટલે આટલે આપણો જવાબ આમ તો પૂર્ણ થઈ જ જાય છે મિત્રો. પણ જો તમારે ઘાતને નીચે ફરી લઈ જવી હોય તો એ સ્ટેપ એક્સ્ટ્રા કરી શકાશે, કોઈ વાંધો નથી એમાં. બરાબર. 2 માર્કમાં છે એટલે કોઈ એવી ચિંતા નથી. પરંતુ જે મેં તમને આગળ સમજાવ્યું ફરી આમાં પણ સમજાવી દઈશ કે જ્યારે પણ
કોઈ પણ ઘાતને ઉપર લઈ જાઓ તો એ ઋણ થશે અને ઘાત માઇનસ થશે, ઋણ થશે, અને નીચે પાછી લઈ જાઓ તો ઘાત પાછી ધન થશે. -1/4x⁵2 આમાં પણ આ ઘાત નીચે જશે, બંનેની વાત કરી રહ્યા છીએ. તો +3/4x⁵5/2 બરાબર. તો આ જે છે આપણો દાખલા નંબર 19 થયો. 3 દાખલા આપણે દ્વિતીય કક્ષાના વિકલનફળ દ્વિતીય વિકલિતના જોયા છે. હવે એક અગત્યનું ઉદાહરણ છે, એવા આપણે સિંગલ પ્રથમ કક્ષાના વિકલનફળમાં જોયું હતું x ની કિંમત શોધવા વાળું. એવો જ એક આ દાખલો પૂછાયેલો પણ છે ઘણીવારમાં, ઉદાહરણ 22. તો આપણે જોઈ લઈએ. f ડબલ ડેશ x ની કિંમત આપણને 52 આપી છે, એટલે પહેલા f ડબલ ડેશ એટલે કે દ્વિતીય વિકલનફળ શોધી લઈશું, પછી આગળ ચર્ચા કરીએ. 4x ની 3 ઘાતનું વિકલન કરીએ તો 3x નો વર્ગ, ત્યારબાદ 2x² નું વિકલન કરો તો 2x, 7x નું વિકલન કરો તો 1, અચળાંક એકલો છે છેલ્લે, એકલા અચળાંકનું મૂલ્ય 0 થશે, એટલે 12x² + 4x + 7 આ પ્રથમ કક્ષાનું વિકલનફળ. પરીક્ષામાં પણ આદત રાખજો મિત્રો, જ્યારે એક વિકલન આવી જાય તો બોક્સ બનાવો, એટલે તમને પોતાને ખ્યાલ રહે કે ભાઈ હવે બીજી વાર કરવાનું છે. નહીં તો ઘણીવાર 3 વાર વિકલન થઈ જતું હોય છે જલ્દીમાં. એટલે બોક્સ પછી ફરી એકવાર એક જ વાર પ્રક્રિયા. x² નું થશે 2x, 4x નું વિકલનફળ 1, અચળાંકનું વિકલનફળ 0. એટલે કે હવે આપણી સમક્ષ બીજી કક્ષાનું દ્વિતીય ક્રમનું વિકલિત તૈયાર છે. 12 × 2 = 24x + 4. બે વિકલનફળ રેડી થઈ ગયા છે. અહીં હવે આપણને એ લોકોએ જે કિંમત આપી છે મૂકી દઈએ. f ડબલ ડેશ x બરાબર એ લોકોએ આપણને આપ્યું છે 52. કિંમત મૂકી દઈએ f ડબલ ડેશ x ની. 24x + 4 બરાબર 52. 4 ને પેલી બાજુ લઈ જઈએ એટલે 24x બરાબર 52 - 4, એટલે કે 24x બરાબર 48. માટે x બરાબર 48/24, એટલે જવાબ આપણને મળશે x બરાબર 2. તમારે ચેક કરવું હોય તો x ની જગ્યાએ અહીંયા મૂકી જોવાનું ફરી, કારણ કિંમત આપણને 52 આપી છે, મળે છે 24 × 2 48, 48 + 4 52. તો આપણને એ જવાબ મળી જશે, તાળો મળી જાય છે, એટલે આપણી પ્રક્રિયા જે છે એ સાચી છે, આપણને ખ્યાલ આવશે. સામાન્ય રીતે વિભાગ CD ની અંદર આ પૂછી શકાતું હોય છે. ઇવન નાના દાખલા હોય તો ઘણીવાર સિંગલ પ્રથમ કક્ષાના વિકલનનો દાખલો આગળ પણ ચર્ચા કરી છે આપણે પહેલા સેશનમાં, એ વિભાગ બીમાં પણ એ લોકો પૂછી લે છે. તો મિત્રો આજના સેશનમાં બહુ જ અગત્યનું એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલનફળ જોયું છે. નેક્સ્ટ સેશનમાં આપણે જોવાના છીએ મહત્તમ કિંમત લઘુત્તમ કિંમતનો કોન્સેપ્ટ અને એના સાથે રિલેટેડ દાખલા. તો આ સેશનમાં આટલે સુધી રાખીશું. જય માતાજી, થેન્ક યુ, ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.